નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। ઓખામાં આચનવાડી ખાતે જલારામ બાપાની 143મી પુણ્યતિથિની ભાવભરી ઉજવણી। ઓખા રઘુવંશી યુવાનો દ્વારા દરેક તહેવાર ખૂબ ઉત્સાહપૂર્વક એક સંપ થઈને ઉજવે છે, જેમાં વડીલો, મહિલાઓ, યુવાનો એક સાથે બાળકો પણ જોડાય છે। પરમ પૂજ્ય જલારામ બાપાની 143મી પુણ્યતિથિ નિમિત્તે ઓખામાં આચનવાડી ખાતે ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી, જેમાં બાપાને પુષ્પાંજલિ અર્પણ કરી સર્વે સાથે મળીને બાપાની મહાઆરતી કરી હતી અને ત્યારબાદ સર્વે રઘુવંશીએ નાદ ભોજન પ્રસાદી લીધી હતી ને અહીં રઘુવંશી યુવાનોના સેવા અને ખ્યાતિ એકતાના આ કાર્યને મહાજન પ્રમુખ શ્રી મોહનભાઈ બરાઈ અને ઉપપ્રમુખ શ્રી મનસુખભાઈ થોબડીએ બિરદાવ્યું હતું। અહીં દરિયા કિનારે વ્યોમણી ધામ ખાતે આવેલ જલારામ મંદિરે અનોખા શૃંગાર દર્શન રાખવામાં આવેલ, જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તજનોએ લીધો હતો। રિપોર્ટર હરેશ કોકાણી, તન્ના સમાચાર, ઓખા। દ્વારકા જિલ્લાનું છેવાડાનું અમારું ઓખા ગામની અંદર અમારો રઘુવંશી સમાજ કે જે ખૂબ એકતાથી દરેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। એમાં ખાસ કરીને રઘુવંશી નવરાત્રિ મહોત્સવ, જલારામ જયંતિ, દાદા જસરાજજીની પુણ્યતિથિ ઉપરાંત જલારામ બાપાની આજે 143મી પુણ્યતિથિ, આજે તારીખ 5/3/2024 મહાવદ દસમ મંગળવાર પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ છે। આ પુણ્યતિથિ નિમિત્તે આજે જ્ઞાતિનું સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે। સમૂહ ભોજનની પહેલાં પૂજ્ય જલારામ બાપાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું। ખરેખર અમારા સમાજમાં એકતા તો આંખે ઉડીને માણસ જોઈ શકે એવી બાબત છે। ખૂબ ધામધૂમથી દરેક પ્રસંગો ઉજવવામાં આવે છે। આજે પણ પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે સમૂહ ભોજન એટલે કે નાતનું આયોજન કરવામાં આવ્યું છે। આ શહેરના અમારા રઘુવંશીના યુવાનોનો ખૂબ તરવરાટ છે। ખૂબ હોંશે આબાલ વૃદ્ધ, વડીલો, ટ્રસ્ટીઓ, કાર્યકરો અને હોદ્દેદારો ખૂબ હોંશે દરેક કાર્યોમાં ભાગ લઈ અને જ્ઞાતિની એકતાનું દર્શન કરાવે છે, જે અમારા માટે ધન્યતાને પાત્ર છે। જય જલારામ, જય રઘુવંશ।